ફ્રેન્ડ્સ, નમસ્કાર, ગુડ મોર્નિંગ. તાલીમાર્થી મિત્રો, આપણે અગાઉ યુનિટ 6 ઇલેક્ટ્રિક સર્કિટ અને લોઝમાં લેસન નંબર 33 સિરીઝ, પેરેલલ અને કમ્બાઇન્ડ સર્કિટ વિશે શીખી ગયા. હવે આજે આપણે યુનિટ 6 માં લેસન નંબર 34 કિર્ચોફ્સ લોઝ વિશે શીખીશું. મિત્રો, કિર્ચોફના બે નિયમો છે, એટલે આપણે આ લેસનને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. એમાં પહેલા આપણે લેસન નંબર 34A કિર્ચોફ્સનો લો, એમાં આપણે એક નિયમનો અભ્યાસ કરીશું, અને બીજો પાર્ટ છે જેમાં લેસન નંબર 34B, એમાં આપણે કિર્ચોફના બીજા નિયમનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે લેસન નંબર 34A કિર્ચોફ્સનો નિયમ. તો આ જે લેસન છે એ અંતર્ગત જે મુદ્દાઓ છે, એમાં પહેલો મુદ્દો છે કિર્ચોફ્સના નિયમો, બીજો છે નેટવર્કની સમજૂતી, ત્રીજો મુદ્દો છે વીજ પ્રવાહ, કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ, અને જે ચોથો મુદ્દો છે કે નિયમ આધાર સંબંધિત ઉદાહરણ. કોઈ પણ સર્કિટમાં જ્યારે એક જ વોલ્ટેજ સોર્સ આપેલો હોય અને તેમાં રહેલો જે લોડ છે એનું જોડાણ સાદી રીતે સિરીઝ, પેરેલલ કે કમ્બાઇન્ડ રીતે થયેલું હોય, તો આવી સર્કિટમાં વીજ પ્રવાહ અને વીજ દબાણનું મૂલ્ય ઓહમના નિયમની મદદથી સહેલાઈથી શોધી શકાય છે. પરંતુ જ્યારે કોઈ પણ સર્કિટમાં એક કરતાં વધારે વોલ્ટેજ સોર્સ આપેલા હોય અને લોડ પણ એક કરતાં વધારે આપેલા હોય, ત્યારે તેવી સર્કિટ ઘણી જટિલ બની જાય છે. તો આવી સર્કિટમાં વીજ દબાણ અને વીજ પ્રવાહનું મૂલ્ય શોધવું અઘરું પડે છે. તો આવી સર્કિટમાં વીજ દબાણ અને વીજ પ્રવાહનું મૂલ્ય શોધવા માટે 1824 થી 1887 ની વચ્ચે એક જર્મન ભૌતિકશાસ્ત્રી થઈ ગયો કિર્ચોફ. તો કિર્ચોફે બે નિયમો આપ્યા છે, બરાબર છે. આ બે નિયમો જે છે એ નિયમોને આધારે આવી જટિલ સર્કિટનો ઉકેલ લાવવું સરળ બની ગયું છે. તો હવે આપણે આ જે સર્કિટ છે, બરાબર છે, એના નિયમો વિશે આપણે જોઈશું. તો કિર્ચોફના બે નિયમો છે. પહેલો છે કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ, અને બીજો નિયમ છે વીજ દબાણનો નિયમ. હવે આગળ પડતો મુદ્દો છે નેટવર્કની સમજૂતી. કિર્ચોફના આપણે વીજ પ્રવાહના નિયમ વિશે સમજતા પહેલા જે આ નિયમને આધારિત એક જે નેટવર્ક છે અને નેટવર્કમાં જે એલિમેન્ટ્સ આપેલા છે એના વિશે આપણે થોડી સમજૂતી લઈ લઈએ. મિત્રો, બોર્ડ ઉપર આપણે એક સર્કિટ નેટવર્ક બતાવેલું છે, બરાબર. એમાં જે શબ્દો આવે છે આપણે એની ફરી સમજી લઈએ. તો પહેલું છે વોલ્ટેજ સોર્સ. સર્કિટમાં સામાન્ય રીતે વોલ્ટેજ સોર્સ તરીકે બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. બેટરી અચળ વોલ્ટેજ આપે છે, અને આ બેટરીને એક્ટિવ એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સર્કિટમાં આપણે એને બી સંજ્ઞાથી બતાવેલી છે. તમે જોઈ શકો છો, બે બેટરી આપેલી છે, એક અને બે. આગળ આપણે બીજું જે આપણે એલિમેન્ટ છે લોડ. તો સર્કિટમાં એક કરતાં વધારે લોડનું જોડાણ કરવામાં આવેલું હોય છે, અને આ જે લોડ છે એને પેસિવ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને સર્કિટમાં તેને આર સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. લોડ તરીકે આપણે રેઝિસ્ટન્સ છે. હવે ત્રીજો જે આપણે એલિમેન્ટ છે જેને આપણે નેટવર્ક કહીશું. જ્યારે સર્કિટમાં એક્ટિવ એલિમેન્ટ એટલે કે બેટરી અને પેસિવ એલિમેન્ટ એટલે કે લોડ અથવા તો રેઝિસ્ટન્સને જે રીતે જોડાણ કરવામાં આવેલું હોય છે અને જે સર્કિટ બને છે એને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. તમે જુઓ છો કે આમાં બે બેટરી અને જે 6 રેઝિસ્ટન્સ આપેલા છે એનું જે જોડાણ કર્યું છે, તો આખું આ જે સર્કિટ બને છે એને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે આપણે જે શબ્દ જેને આપણે લૂપ કહેવામાં આવે છે. તો કોઈ પણ નેટવર્કમાં જે નાના જે બંધ પરિપથ જે રાખવામાં આવે છે, બરાબર, એને આપણે લૂપ તરીકે ઓળખવામાં આવે છે. આવી સર્કિટોમાં બે અથવા બે કરતાં વધારે આવા લૂપો આપેલા હોય છે. એમાં સર્કિટમાં જો બે લૂપ આપેલા છે, તો એક લૂપ જે છે આ બેટરી, જંકશન, રેઝિસ્ટન્સ, આ જંકશન પોઈન્ટ,
આર આ જંકશન પોઈન્ટ રેઝિસ્ટન્સ અને Z. તો આવી રીતે એક લૂપ બને છે. એ રીતે બીજા લૂપમાં તમે જોવો છો આ જંકશન પોઈન્ટ બેટરી રેઝિસ્ટન્સ, આ જંકશન પોઈન્ટ આ રેઝિસ્ટન્સ, આ જંકશન પોઈન્ટ રેઝિસ્ટન્સ, જંકશન પોઈન્ટ અને રેઝિસ્ટન્સ, એવી રીતે આ બીજું લૂપ બને છે. તો આવી રીતે બે લૂપ બનાવેલા છે. ઘણી સર્કિટોમાં બે કરતાં વધારે લૂપ પણ આપેલા હોય છે અને લૂપને સંજ્ઞા L થી દર્શાવવામાં આવેલી છે. હવે પાંચમો જે આપણો શબ્દ છે નોડ. તો નેટવર્કમાં જ્યાં બે અથવા બે કરતાં વધારે એલિમેન્ટ નું જ્યાં જોડાણ થતું હોય તો તેવા બિંદુને નોડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વાર જંકશન પણ કહેવામાં આવે છે. તમે જુઓ છો આ નેટવર્કમાં આ રેઝિસ્ટન્સ R અને બેટરી B જેનું જોડાણ છે. અહીંયા આપણે એક બિંદુ આપ્યું છે જંકશન. એવી રીતે રેઝિસ્ટન્સ, આ રેઝિસ્ટન્સ અને આ બેટરી, આ ત્રણ એલિમેન્ટ ભેગા થાય છે ત્યાં આપણે જંકશન પોઈન્ટ આપેલો છે. એવી રીતે અહીંયા બે રેઝિસ્ટન્સનું એક જંકશન છે ત્યાં આપણે એક નોડ આપેલો છે. એવી રીતે આ બે રેઝિસ્ટન્સનું જંકશન છે ત્યાં આપણે એક નોડ આપેલો છે. એવી રીતે આ ત્રણ રેઝિસ્ટન્સ ભેગા થાય છે જે બિંદુ પર આપણે ત્યાં એક નોડ બને છે. એવી રીતે આ બેટરી અને રેઝિસ્ટન્સનું એક નોડ બને છે. તો આવી રીતે સર્કિટમાં જ્યાં બે અથવા બે કરતાં વધારે એલિમેન્ટ્સ નું જોડાણ આપેલું હોય તો તેવા જે બિંદુ છે એને નોડ તરીકે અથવા તો જંકશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ છે મિત્રો આપણે મુદ્દો કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ. કોઈપણ નેટવર્કમાં નોડ પર આવતા વીજ પ્રવાહનો બીજગણિતિક સરવાળો શૂન્ય થાય છે. એને આપણે સિમ્બોલ રીતે દર્શાવીએ તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. સિગ્મા I બરાબર 0 એક ગ્રીક સિમ્બોલ છે. એટલે કોઈપણ નેટવર્કમાં નોડ પર આવતા વીજ પ્રવાહના બીજગણિતિક સરવાળો શૂન્ય થાય છે. અથવા આપણે બીજી રીતે આપીએ તો કોઈપણ નેટવર્કમાં જંકશન પોઈન્ટ તરફ પ્રવેશતા વીજ પ્રવાહનો સરવાળો જંકશન પોઈન્ટથી દૂર જતા વીજ પ્રવાહના સરવાળા બરાબર થાય છે. ફરીથી કોઈપણ નેટવર્કમાં જંકશન તરફ પ્રવેશતા એટલે કે જંકશન તરફ આવતા વીજ પ્રવાહનો સરવાળો જંકશન પોઈન્ટથી દૂર જતા વીજ પ્રવાહના સરવાળા બરાબર થાય છે. અહીંયા આપણે જે વીજ પ્રવાહ જંકશન તરફ આવે છે એને પોઝિટિવ તરીકે લેવામાં આવે છે, જ્યારે જે વીજ પ્રવાહ જંકશન પોઈન્ટથી દૂર જાય છે તે વીજ પ્રવાહનું મૂલ્ય નેગેટિવ તરીકે લેવામાં આવે છે. મિત્રો આપણે આ નિયમને સમજાવવા માટે એક તમને નેટવર્ક બતાવું છું. એમાં જે વીજ પ્રવાહ I1 છે એ જંકશન તરફ પ્રવેશે છે તો I1 નું મૂલ્ય પોઝિટિવ હશે. હવે જે I2 વીજ પ્રવાહ છે જંકશન દૂર જાય છે તો I2 નું મૂલ્ય છે નેગેટિવ હશે. I3 છે એ જંકશન તરફ પ્રવેશે છે તો I3 નું મૂલ્ય પોઝિટિવ આવશે. I4 જે વીજ પ્રવાહ છે જંકશન થી દૂર જાય છે તો I4 નું મૂલ્ય છે નેગેટિવ આવશે. અને I5 જે વીજ પ્રવાહ છે એ જંકશન તરફ આવે છે તો I5 નું મૂલ્ય પોઝિટિવ થશે. તો મિત્રો અહીંયા આપણે I1, I3 અને I5 પછી આ વીજ પ્રવાહનું મૂલ્ય આપણે પોઝિટિવ હોય છે. જ્યારે I2 અને I4 આ બંને વીજ પ્રવાહો જંકશન દૂર જાય છે એટલે એનું મૂલ્ય આપણે નેગેટિવ તરીકે લેવામાં આવે છે. હવે આપણે વીજ પ્રવાહનો જે નિયમ છે એની રીતે આપણે આને લઈએ તો બરાબર છે. I1 નું મૂલ્ય પોઝિટિવ, I2
બરાબર છે, એનું મૂલ્ય નેગેટિવ છે, I3 નું મૂલ્ય પોઝિટિવ છે, I4 નું મૂલ્ય આપણે નેગેટિવ છે, I5 નું મૂલ્ય પોઝિટિવ છે. તો આ રીતે બધા જ વીજ પ્રવાહનો આપણે બીજગણિત સરવાળો બરાબર 0 થાય છે. બીજી રીતે આપણે આપીએ તો કે I1 I3 I5 બરાબર I2 I4, એટલે કે જંકશન બિંદુ તરફ પ્રવેશતા વીજ પ્રવાહ. તો જંકશન બિંદુ તરફ પ્રવેશતા વીજ પ્રવાહ છે I1 I3 અને I5 બરાબર છે. એનો સરવાળો બરાબર જંકશનથી દૂર જતા વીજ પ્રવાહ, એટલે કે I2 અને I4 એ બંને જંકશનથી દૂર જાય છે, તે બંનેનો સરવાળો બરાબર જંકશન તરફ પ્રવેશતા વીજ પ્રવાહનો સરવાળો. એ બંને સરવાળો બંને રીતે તમે આપી શકો. આવી રીતે બધા જ વીજ પ્રવાહનો ગાણિતિક સરવાળો 0 થાય છે, એ રીતે પણ આપી શકાય. અને આ બીજી રીતે આપણે જે કીધું કિર્ચોફ નિયમ કે ભાઈ જંકશન બિંદુ તરફ પ્રવેશતા વીજ પ્રવાહનો સરવાળો બરાબર જંકશન બિંદુથી દૂર જતા વીજ પ્રવાહનો સરવાળો બરાબર સરખો થાય છે. હવે મિત્રો આપણે આગળ ચોથો મુદ્દો છે નિયમ સંબંધિત ઉદાહરણ. તો આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. એક ઉદાહરણમાં આપણે જોશું જંકશન પોઈન્ટ આપેલો છે, એમાં 5 વીજ પ્રવાહ બતાવે છે I1 I2 I3 I4 અને I5. હવે I1 જે વીજ પ્રવાહ છે એ જંકશન તરફ આવે છે, જેનું મૂલ્ય છે 14 એમ્પિયર. I2 વીજ પ્રવાહ છે એ જંકશનથી દૂર જાય છે, જેનું મૂલ્ય આપણું છે 5 એમ્પિયર. I3 વીજ પ્રવાહ છે એ જંકશનથી દૂર જાય છે, જેનું મૂલ્ય આપણું છે 10 એમ્પિયર. I4 જે વીજ પ્રવાહ છે એ પણ જંકશનથી દૂર જાય છે, જેનું મૂલ્ય આપેલું છે 8 એમ્પિયર. અને I5 જે વીજ પ્રવાહ છે જેમાં એની દિશા પણ નથી આપેલી અને એનું મૂલ્ય પણ આપેલું નથી. તો આપણે આ નેટવર્કમાં I5 નું મૂલ્ય અને એની દિશા શોધવાની છે. મિત્રો જ્યારે આવી રીતે નેટવર્ક આપેલું હોય તો આપણે પહેલા તો I5 ની જે દિશા છે એને આપણે ધારી લઈએ કે I5 ની દિશા અંદરની તરફ છે, એટલે કે જંકશન તરફ I5 વીજ પ્રવાહ અંદર જંકશન તરફ આવે છે. તો હવે આપણે વીજ પ્રવાહનો જે નિયમ છે કિર્ચોફનો, એનું આપણે પ્રમાણે જો સૂત્ર મૂકીએ તો I1 ની કિંમત છે આપણે પોઝિટિવ બરાબર છે, I2 ની કિંમત છે આપણે નેગેટિવ, I3 ની કિંમત છે ફરી નેગેટિવ, I4 ની કિંમત છે પણ નેગેટિવ અને I5 ની કિંમત છે આપણે પોઝિટિવ બરાબર 0 છે બરાબર. હવે આપણે I1 ની કિંમત છે 14 એમ્પિયર, I2 ની કિંમત છે 5, I3 ની કિંમત છે 10 એમ્પિયર, I4 ની કિંમત છે 8 એમ્પિયર અને આપણે I5 ની કિંમત નથી આપણી પાસે બરાબર છે. હવે આપણે 5, 10 અને 8 એ બંને ટૂંકમાં નેગેટિવ ટર્મ છે 3 3, તો 5 * 15 ને 8 23, તો આપણે આના અંતે લખી શકીએ 14 - 23 વત્તા I5 બરાબર 0. હવે 14 - 23 એટલે જ્યારે આવી રીતે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય ત્યારે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરી અને આગળ આપણે માઈનસ નિશાની મૂકીએ છીએ. તો 23 માંથી 14 બાદ થાય એટલે 9 આવશે, તો -9 પ્લસ I5 0. હવે આપણે આ જે -9 છે એને આ બાજુ લઈએ તો I5 ની કિંમત મળશે આપણને 9. મિત્રો અહીંયા આપણે જે 9 છે કિંમત આપણે પોઝિટિવ મળી છે, એનો મતલબ જે આપણે જે દિશા ધારી છે I5 ની જંકશન તરફ એ ઓકે છે બરાબર છે. આ કરીને 9 ની જે કિંમત છે એ આપણે પોઝિટિવ આવ્યું છે એનો જવાબ. એટલે આપણે જે છે કે નિયમ પ્રમાણે કે જંકશન તરફ જતા વીજ પ્રવાહનું મૂલ્ય પોઝિટિવ છે, તો આપણે જે દિશા ધારી છે I5 ની જંકશન તરફ એ સાચી છે અને I5 નું મૂલ્ય છે 9 એમ્પિયર. તો આવી રીતે મિત્રો આપણે કિર્ચોફના વીજ પ્રવાહનો નિયમનો ઉપયોગ કરી અને કોઈ પણ નેટવર્કમાં જે વીજ પ્રવાહ છે એની દિશા અને એનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. હવે આગળ મિત્રો આપણે કિર્ચોફના બીજા નિયમ વિશે અભ્યાસ કરીશું. આપણે લેસન નંબર 34B કિર્ચોફ્સ લો માં આપણે કિર્ચોફનો બીજો નિયમ એટલે કે વીજ દબાણનો નિયમ, જેને આપણે શોર્ટમાં KVL તરીકે ઓળખવામાં આવે છે. K એટલે કિર્ચોફ, V એટલે વોલ્ટેજ અને L એટલે લો. એ જ રીતે આપણે કિર્ચોફનો જે પહેલો નિયમ છે વીજ પ્રવાહનો નિયમ, એને શોર્ટમાં KCL તરીકે ઓળખવામાં આવે છે. K એટલે કિર્ચોફ, C એટલે કરંટ, L એટલે લો. તો આવી રીતે KCL એટલે કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ
અને KVL એટલે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ અથવા તો વીજ દબાણનો નિયમ. તો હવે કિર્ચોફનો વીજ દબાણનો જે નિયમ છે એમાં આપણે જે મુદ્દાઓ છે તો પહેલો મુદ્દો છે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, બીજો છે નેટવર્કની સમજૂતી અને ત્રીજો છે નિયમ સંબંધિત ઉદાહરણ. તો હવે આપણે પહેલા લઈશું કે કિર્ચોફનો વીજ દબાણનો નિયમ શું કહે છે. તો કિર્ચોફના વીજ દબાણના નિયમ મુજબ કોઈપણ નેટવર્કમાં વોલ્ટેજ સોર્સ અને નેટવર્કમાં રહેલા લોડમાં થતા વોલ્ટેજ ડ્રોપનો બીજગાણિતિક સરવાળો શૂન્ય થાય છે. ફરીથી કોઈપણ નેટવર્કમાં રહેલા વોલ્ટેજ સોર્સ અને તે નેટવર્કમાં રહેલા લોડમાં થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો શૂન્ય થાય, બીજગાણિતિક સરવાળો શૂન્ય થાય છે. આપણે એને શોર્ટમાં આપણે સિમ્બોલ તરીકે આપી શકીએ. મિત્રો હવે આપણે કિર્ચોફના નિયમની સમજૂતી કરતા પહેલા જે બીજો મુદ્દો છે આપણો નેટવર્કની સમજૂતી. હવે એક આપણું નેટવર્ક બતાવું છું, એમાં આપણે જે બધા શબ્દો છે એનું જેની સૂચનાઓ છે એ સૂચનાઓ પ્રમાણે આપણે કિર્ચોફના નિયમને આપણે સમજી શકીશું. હવે આપણે એક નેટવર્ક આપેલું છે જેમાં 3 રેઝિસ્ટન્સ આપેલા છે R1, R2 અને R3 અને 2 બેટરી B1 અને B2. હવે આ બંને જે એલિમેન્ટ છે રેઝિસ્ટન્સ અને બેટરી નું જોડાણ કરેલું છે, નેટવર્ક બનાવેલું છે. હવે આપણે આ નેટવર્કમાં સમજી જોઈ લઈએ કે પહેલા સૌપ્રથમ જે જંકશન પોઈન્ટ બન્યા છે એ જંકશન પોઈન્ટને આપણે નક્કી કરવાના છે. એને આપણે આલ્ફાબેટિક જે અક્ષર છે એનાથી આપણે નામ આપીશું. તો A, B, C, D, E અને F. તો આવી રીતે પહેલા જંકશન પોઈન્ટ નક્કી કરવાના છે. હવે જંકશન પોઈન્ટ નક્કી થયા પછી લૂપ નક્કી કરવાના છે અને તેની દિશા. તો આમાં આપણે બે લૂપ થશે. પહેલું લૂપ છે A, B, E અને F. આ લૂપ 1. બીજું લૂપ જે છે એને આપણે આપીશું નામ B, C, D, E અને B. બરાબર છે. આવી રીતે આખું લૂપ તૈયાર થાય છે. A, B, E, F, A કમ્પ્લીટ એક લૂપ તૈયાર થાય છે. પછી આપણે આને લૂપ 1 કહીશું. બીજું જે લૂપ છે એને આપણે લૂપ 2 કહીશું. બરાબર. આપણે દિશા અને ટૂંકમાં આ રીતે આપણે એને લૂપ નક્કી કરવામાં આવે છે. હવે આગળ આપણે બીજું છે બેટરીના જે કિંમત છે. તો જ્યારે આપણે આ લૂપની દિશા નક્કી કરીએ ત્યારે બેટરીના જે નેગેટિવ માંથી આપણે પોઝિટિવ તરફ જઈએ ત્યારે એ બેટરીની કિંમત આપણે પોઝિટિવ લેવામાં આવે છે. જો આપણે આ તરફ જતા હોય બરાબર, લૂપની દિશા આપણે નક્કી આ કરી હોય A, B, E, F પ્રમાણે, તો આપણે નેગેટિવ થી પોઝિટિવ જઈએ છીએ તો અહીંયા બેટરી B1 ની કિંમત હશે પોઝિટિવ. બરાબર છે, પોઝિટિવ હોય. એવી જ રીતે જો આપણે આ લૂપની અંદર જે દિશા છે આપણે આ તરફ જતી હોય નેગેટિવ પોઝિટિવ હોય તો અહીં પણ આપણે B2 ની જે કિંમત છે એ થશે પોઝિટિવ. સોરી, BC થી આપણા તરફ એટલે પોઝિટિવ નેગેટિવ જે છે આપણે એટલે B2 ની કિંમત હશે આપણે નેગેટિવ વોલ્ટેજ. પછી આપણી જે દિશા છે આ પ્રમાણે છે. હવે આપણે અગર વીજ પ્રવાહની દિશા નક્કી કરીએ તો આ પ્રમાણે પછી વીજ પ્રવાહ આવી રીતે વહી અને પોતાની સર્કિટ પૂર્ણ કરે છે. એ રીતે બીજા લૂપની અંદર જે વીજ પ્રવાહ છે તો આવી રીતે વીજ પ્રવાહની દિશા છે. બરાબર છે. આજે આપણે વીજ પ્રવાહ છે એને આપણે I1 કહીશું. આમાં જે વીજ પ્રવાહ છે એની દિશા આ બાજુ છે એને આપણે I2 કહીશું. હવે આગળ મિત્રો બીજું હવે આપણે જોયું કે નેગેટિવ થી પોઝિટિવ જે બેટરીના ટર્મિનલ તરફ, તો આપણે એ બેટરીની કિંમતને આપણે પોઝિટિવ કરવાની છે અને જ્યારે બેટરીના પોઝિટિવ નેગેટિવ જઈએ હોય તો એ પ્રમાણે બેટરીની કિંમત આપણે નેગેટિવ કરવાની છે. તો આવી રીતે આપણે બેટરીની કિંમતો આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આગળ છે મિત્રો રજિસ્ટર કરતા વોલ્ટેજ ડ્રોપની કિંમત.
તો જ્યારે આપણે જે લૂપની જે દિશા છે એ જ તરફ જો વીજ પ્રવાહની પણ દિશા હોય, R1 માંથી સતત વીજ પ્રવાહની દિશા આપણી જે દિશા હોય એ જ દિશા જો હોય તો એ રેઝિસ્ટન્સમાં થતા વોલ્ટેજ ડ્રોપની કિંમતને નેગેટિવ લેવામાં આવે છે. અહીંયા આપણે જો R1 માં વોલ્ટેજ ડ્રોપ થાય છે જેને આપણે I1 R1 કહેશું, તો I1 R1 ની કિંમત થશે નેગેટિવ. હવે કારણ કે આપણી જે દિશા છે લૂપની દિશા આ પ્રમાણે છે, તો R1 માં જતી દિશા લૂપની દિશા અને I1 R1 થતો કરંટની દિશા બંને જો એક જ હોય તો R1 થતા વોલ્ટેજ ડ્રોપની આપણે જે કિંમત છે નેગેટિવ આવશે. અને જ્યારે વીજ પ્રવાહની દિશા અને આપણી દિશા બંને એકબીજાથી ઉલટી હોય તો એવા સમયે એ જે વોલ્ટેજ ડ્રોપ છે એની કિંમત આપણે પોઝિટિવ લેવામાં આવે છે. હોય જ્યારે આપણે એની દિશા ઉલટી હોય, અહીંયા આપણે લૂપમાં દિશા પણ આ પ્રમાણે છે અને વીજ પ્રવાહની દિશા આ પ્રમાણે છે, તો બંને ઉલટું છે. બરાબર છે. વીજ પ્રવાહ આપણે અહીંયા લૂપ આપણે બનાવ્યું છે, આપણે દિશા આપણી આ પ્રમાણે છે પણ વીજ પ્રવાહની દિશા ઉલટી છે. બરાબર છે. તો એવા સમયે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે I2 R2 માં એને આપણે પોઝિટિવ લઈશું. તો મિત્રો આ જે છે એ સૂચના ખાતે રાખવાનું છે. શું કહો છે, કોઈ પણ નેટવર્કમાં પહેલા તો જે પોઈન્ટ છે એને આપણે એના આલ્ફાબેટિક શબ્દો આપી અને જંકશન પણ નક્કી કરવાના છે. જંકશન પોઈન્ટ નક્કી થઈ ગયા પછી તમારે લૂપ પણ નક્કી કરવાના છે અને લૂપની દિશા. તો આમાં આપણે બે લૂપ નક્કી કર્યા, A B E F અને A લૂપ 1. બીજું લૂપ પણ છે B C D E અને B. તો આવી રીતે બીજું લૂપ થયું. હવે એની દિશા જે છે નક્કી કરી આપણે, દિશા આ પ્રમાણે છે. બીજા લૂપની દિશા પણ આપણે આ પ્રમાણે નક્કી કરી છે. હવે આમાં કરંટની દિશા નક્કી કરવાની છે. તો પહેલા લૂપમાં દિશા કરંટની આ પ્રમાણે છે અને બીજા લૂપમાં દિશા કરંટની દિશા આ પ્રમાણે છે. હવે તો R3 માં જે કરંટ છે બે કરંટ થશે, I1 I2. હવે આગળ આપણે જોયું કે ભાઈ જ્યારે બેટરીના નેગેટિવ ટર્મિનલમાંથી પોઝિટિવ આપણે દિશા હોય, મિત્રો અહીંયા આપણે વીજ પ્રવાહ દિશા જોવાની ગણતરીમાં ધ્યાન નથી આપવાનું. બેટરીના આપણે નેગેટિવ પોઝિટિવ જતા હોય ત્યારે એ બેટરીની કિંમતને આપણે પોઝિટિવ લેવાની છે. જ્યારે બેટરીના પોઝિટિવ થી આપણે નેગેટિવ જતા હોય તો જ આપણે વીજ પ્રવાહ દિશા ગણવાની, પણ આપણી જે લૂપની દિશા નક્કી કરવાની છે. તો અહીંયા આપણે પોઝિટિવ નેગેટિવ થઈ જાય લૂપ, બરાબર છે. તો એવા સમયે V2 ની કિંમત આપણે નેગેટિવ આવશે. આગળ રજિસ્ટરમાં થતા વોલ્ટેજ ડ્રોપની કિંમત. તો જ્યારે આપણી જે દિશા છે એટલે કે આપણી જે લૂપની દિશા છે અને વીજ પ્રવાહની દિશા બંને જો એક જ હોય તો એવા સમયે જે રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે એની કિંમત નેગેટિવ લેવામાં આવે છે. હવે આપણી દિશા એટલે કે લૂપની દિશા અને વીજ પ્રવાહની દિશા બંને જ્યારે એક જ હોય તેવા સમયે એ રેઝિસ્ટન્સમાં થતા વોલ્ટેજ ડ્રોપની કિંમત નેગેટિવ લેવામાં આવે છે. જ્યારે લૂપની દિશા એટલે કે આપણી જવાની દિશા અને વીજ પ્રવાહની દિશા એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય, જો આપણે આ જવાની દિશા કઈ છે લૂપની દિશા BC DE એ B પ્રમાણે છે, તો આપણે જઈએ છીએ આ પ્રમાણે અને વીજ પ્રવાહની દિશા છે આ પ્રમાણે. તો એવા સમયે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ વોલ્ટેજ ડ્રોપની કિંમત આપણે પોઝિટિવ લેવામાં આવે છે. તો આવી રીતે I2 R2. તો આવી રીતે આ નિયમોનો એપ્લાય કરી અને આપણે આ જે નેટવર્ક છે એનો આપણે ઉકેલ આવી શકીએ છીએ. હવે મિત્રો જે કિંમત છે આપણે કિંમત જોઈએ એમાં કઈ કઈ જે ત્રીજો મુદ્દો છે નિયમ સંબંધિત ઉદાહરણ. તો આપણે એમાં પહેલું ઉદાહરણ જોઈએ. એક નેટવર્ક આપેલું છે, એમાં જે બે લૂપ આપેલા છે અને જે નેટવર્કમાં જંકશન પોઈન્ટ આપેલા છે A B C D E અને F. આ નેટવર્કની અંદર ત્રણ રેઝિસ્ટન્સ આપેલા છે આપણે, R1 જેની કિંમત 12 ઓહ્મ છે, R2 જેની કિંમત 3 ઓહ્મ છે, R3 જેની કિંમત 6 ઓહ્મ આપેલી છે અને બે બેટરી આપેલી છે B1 જેની કિંમત 84 વોલ્ટ છે અને B2 જે બેટરી છે એની કિંમત છે 21 વોલ્ટ. બરાબર છે મિત્રો. હવે આપણે આવા નેટવર્કનો ઉકેલ લાવવા માટે જે બે લૂપ બનાવ્યા છે એમાં પહેલું લૂપ જે છે A B E અને F અને A, આ પહેલું લૂપ બને છે. બીજું લૂપ બને છે B C D E અને B. હવે આ લૂપ બે છે. હવે આપણે આ નેટવર્કનો ઉકેલ લાવવા માટે દરેક જે લૂપ વાઇઝ આપણે એનો ઉકેલ લાવી અને સમીકરણ બનાવી અને એવી રીતે આખા નેટવર્કનો આપણે ઉકેલ લાવીશું. તો પહેલા આપણે લૂપ 1 માં જોઈએ. તો મિત્રો અહીંયા આપણે જે લૂપની દિશા અને જે વીજ પ્રવાહની દિશા છે A થી B તરફ છે, એટલે કે R1 માં થી થતા વીજ પ્રવાહની દિશા A થી B તરફ છે. એટલે લૂપની દિશા અને વીજ પ્રવાહની દિશા બંને એક જ છે, એટલે R1 માં થતા વોલ્ટેજ ડ્રોપની જે કિંમત છે માઈનસ આવશે. તો અહીંયા આપણે માઈનસ I1 R1 થશે. મિત્રો આગળ આપણે હવે
લૂપમાં આપણે આગળ વધીએ તો R3 માંથી જ આપણે જે કરંટ છે એક I1 વીજ પસાર થાય છે અને બીજું આ લૂપમાંથી I2 કરંટ પસાર થાય છે. એટલે R3 માંથી બે કરંટ પસાર થાય છે I1 અને I2. હવે લૂપની દિશા અને વીજ પ્રવાહની દિશા એટલે કે કરંટની દિશા બંને એક જ છે એટલે R3 માં થતા વોલ્ટેજ ડ્રોપની જે કિંમત છે એ પણ નેગેટિવ આવશે. તો અહીંયા આપણે માઈનસ R3 બરાબર કૌંસમાં I1 પ્લસ I2. આગળ મિત્રો આપણે લૂપમાં આગળ વધીએ તો બેટરીમાં આપણે લૂપની સાથે જોઈએ તો નેગેટિવ થી આપણે પોઝિટિવ જઈએ છીએ. તો આ જે બેટરીની જે કિંમત છે એ 84 એટલે પોઝિટિવ આવશે. તો પ્લસ 84 બરાબર 0. હવે આપણે આ સમીકરણમાં આપણે એની કિંમત મૂકીએ. R1 ની કિંમત છે 12 ઓહ્મ તો 12 I1 થશે. R3 ની કિંમત છે આપણે અહીંયા 6 ઓહ્મ I1 પ્લસ I2 પ્લસ 84 બરાબર 0. હવે આપણે કૌંસ દૂર કરીએ તો 12 I1 માઈનસ 6 ને I1 ગુણીએ તો 6 I1 થશે. 6 ને I2 વડે ગુણીએ તો માઈનસ 6 I2 થશે પ્લસ 84 બરાબર 0. હવે મિત્રો અહીંયા આપણે માઈનસ 12 I1 આપ્યા છે અને માઈનસ 6 I1 તો બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 18 I1 માઈનસ 6 I2 પ્લસ 84 બરાબર 0. હવે આપણે 84 ને આ બાજુ લઈએ તો આપણે 18 I1 માઈનસ 6 I2 બરાબર માઈનસ 84. આ બાજુ લઈએ એટલે નિશાની ચેન્જ થશે. આ બાજુ પોઝિટિવ છે બરાબર નિશાની આ બાજુ આવે તો આપણે નિશાની માઈનસ થશે. હવે મિત્રો દરેકની આગળ નિશાની માઈનસ છે તો આપણે આ નિશાની દૂર કરી શકીએ છીએ. તો આપણને મળશે 18 I1 પ્લસ 6 I2 પ્લસ 84. હવે મિત્રો આમાં આપણે 6 ને કોમન કાઢીએ અને દૂર કરીએ તો અહીંયા આપણે 3 I1 મળશે. અહીંયા આપણે I2 મળશે. અહીંયા આપણે 14 મળશે. બરાબર 14 84. અહીંયા આપણે 6 ગુણ્યા 6 એટલે અહીંયા ફક્ત I2 વધશે અને 6 ગુણ્યા 3 એટલે 18. તો આવી રીતે આપણે 6 કોમન દૂર કરતા હવે આપણને આજે લાસ્ટ સમીકરણ મળ્યું. લૂપ આપણે 1 માંથી સમીકરણ જેને આપણે 1 કહેશું. હવે આગળ મિત્રો આપણે લૂપ 2 B C D E ને B એમાં જોઈએ તો આપણે જે લૂપની દિશા આ બાજુ છે અને જે વીજ પણ દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં છે. એટલે R2 માં થતો જે વોલ્ટેજ ડ્રોપ છે એની કિંમત પોઝિટિવ આવશે. તો પ્લસ I2 R2. એવી જ રીતે R3 માં પણ આપણે વીજ પ્રવાહની દિશા આ તરફ છે, લૂપની દિશા આ બાજુ છે એટલે બંનેની દિશા વિરુદ્ધ છે. લૂપની દિશા અને વીજ પ્રવાહની દિશા એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવાથી R3 માં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એની કિંમત પણ પોઝિટિવ આવશે. તો પ્લસ R3 કૌંસમાં આપણે I1 I2 મૂકીશું કારણ કે R3 માંથી બે કરંટ પસાર થાય છે I1 અને I2. હવે આગળ આપણે જે બેટરી છે તો આપણે લૂપની દિશા આ તરફ છે તો લૂપની દિશા ધ્યાનમાં આપીશું આપણે. તો લૂપમાં આપણે જોઈએ તો પોઝિટિવ આપણે નેગેટિવ જોઈએ છે બેટરીમાં. તો જે બેટરીની જે કિંમત છે એ માઈનસ આવશે. તો માઈનસ આપણે 21 બરાબર છે બરાબર 0. હવે આપણે R2 ની આ દરેકની રેઝિસ્ટન્સની કિંમત મૂકીશું. તો R2 ની કિંમત છે આપણે અહીંયા 3 ઓહ્મ તો 3 I2. R3 ની કિંમત છે 6 I1 પ્લસ I2 માઈનસ 21 બરાબર 0. હવે આપણે અહીંયા કૌંસને દૂર કરીએ તો 3 I2 પ્લસ 6 I1. 6 ને વડે ગુણો 6 I1 થશે. 6 ને I2 વડે ગુણો તો 6 I2 માઈનસ 21 બરાબર 0. હવે આગળ આપણે 3 I2 છે અને 6 I2 છે એટલે ટોટલ થશે આપણે 9 I2 પ્લસ 6 I1 માઈનસ 21 બરાબર 0. હવે આપણે મિત્રો આ 21 છે ને આ બાજુ લઈએ તો આપણને મળશે 9 I2 પ્લસ 6 I1
બરાબર 21. હવે મિત્રો આપણે આ જે I1 છે ને આગળ લઈ લઈએ તો 6I1 પ્લસ 9I2 બરાબર 21. હવે આમાંથી આપણે 3 ને કોમન દૂર કરીએ. દરેકને આપણે 3 વડે જો દરેકમાં આપણે 3 કોમન મળે છે. 6 માં આપણે 3 ફેક્ટર કોમન મળશે, 9 માં પણ આપણે 3 ફેક્ટર કોમન મળશે અને 21 માં પણ આપણે 3 ફેક્ટર કોમન મળશે. તો આપણે એને દૂર કરીશું તો આપણને જે લાસ્ટ કિંમત મળશે 2I1 પ્લસ 3I2 પ્લસ 7 3 કોમન દૂર કરતા બરાબર આપણને આ સમીકરણ મળ્યું 2. મિત્રો અહીંયા આપણને બે દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે. હવે જ્યારે સમીકરણ 1 જે મળ્યું આપણે 3I1 I2 બરાબર 14, બીજું સમીકરણ મળ્યું આપણને 2I1 3I2 બરાબર 7. હવે મિત્રો જ્યારે આપણે આ બંને સમીકરણનો સરવાળો કરવાનો હોય ત્યારે કોઈ પણ એના એક ફેક્ટરને આપણે સરખું કરવું પડે. તો અહીંયા આપણે જે I2 છે સિંગલ છે, અહીંયા આપણે 3I2 આપ્યા છે તો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણી અને તો આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો પહેલા આવશે 9I1 3I2 અને 14 ને 3 વડે ગુણીએ તો આપણે 42 આવશે. 14 42 બરાબર છે. એ જ રીતે સમીકરણ 2 ને આપણે 3 વડે ગુણવાનું છે. આપણે સમીકરણ 2 એમાંથી બાદ કરવાનું છે આમાંથી એટલે આપણે માઈનસ 2I1 માઈનસ 3I2 બરાબર છે માઈનસ 7. હવે આપણે પ્લસ 3I2 અને 3I2 માંથી બાદ કરીએ તેમાં 3 બરાબર છે તો આ બંને કેન્સલ થઈ જશે. શૂન્ય આવશે I2 ની કિંમત. 9 માંથી 2 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 7I1 અને 2 3 7 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 35. તો હવે આપણે I1 7 આવ્યું છે નીચે લાવીએ તો છેદમાં આવશે તો 35/7 બરાબર 5. તો I1 ની કિંમત આવી 5 એમ્પિયર. બરાબર I1 ની કિંમત આવી 5 એમ્પિયર. હવે મિત્રો આપણે આજે I1 ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકીએ. જે આપણું આ સમીકરણ છે 3I1 I2 બરાબર 14. I1 ની કિંમત જે 5 એમ્પિયર આ સમીકરણ મૂકીએ આપણે તો 3 ગુણ્યા 5 પ્લસ I2 બરાબર 14 થશે. 3 ને 15 પ્લસ I2 બરાબર 14. હવે 15 ના બાજુ લઈએ તો આપણે માઈનસ તો I2 બરાબર 14 માઈનસ 15. 14 નાની સંખ્યા છે, 15 મોટી છે તો આપણો જે જવાબ આવશે માઈનસમાં આવશે તો I2 બરાબર -1 થશે 1 એમ્પિયર. બરાબર છે. તો અહીંયા I1 ની કિંમત આવી 5 એમ્પિયર અને I2 ની કિંમત આવી -1 એમ્પિયર. તો આપણે જે I2 માટે જે દિશા ધારી છે એ દિશા ખરેખર ઉલટી છે. અહીંયા I2 ની કિંમત માઈનસમાં આવી છે એટલે I2 ની કિંમત દિશા જે ઉલટી છે. હવે મિત્રો આપણે R1 માં થતો વોલ્ટેજ ડ્રોપ શોધીએ. હવે તો R1 માં થતો વોલ્ટેજ ડ્રોપ R1 માં થતા વોલ્ટેજ ડ્રોપની કિંમત જે આપણું સૂત્ર છે V1 બરાબર I1 ગુણ્યા R1. I1 ની કિંમત છે આપણે 5 એમ્પિયર. I1 ની કિંમત છે આપણે 12 ઓહ્મ તો આપણે આવશે 12 × 60 વોલ્ટ આવશે. એ જ રીતે R2 માં થતા વોલ્ટેજ ડ્રોપની કિંમત બરાબર V2 બરાબર I2 ગુણ્યા R2. હવે I2 ની કિંમત અહીંયા માઈનસ છે તો -1. R2 ની કિંમત છે આપણે અહીંયા 3 ઓહ્મ. હવે તો અહીંયા આપણે આવશે -3 વોલ્ટ. એ રીતે R3 માં થતા વોલ્ટેજ ડ્રોપ V3 બરાબર I3 એટલે I3 એટલે I1 I2 નો ગુણાકાર છે આપણે પ્લસ છે બરાબર છે. તો અહીંયા આપણે R3 ની કિંમત છે 6 ઓહ્મ. હવે I3 એટલે I1 I2
તો I1 છે આપણે 5 અને I2 ની કિંમત છે -1 તો 5 - 1 એટલે 4 આવશે એટલે 6 ગુણ્યા 4 બરાબર 24 વોલ્ટ આવશે. પછી અહીંયા આપણે V2 ની કિંમત છે આપણે I2 ગુણ્યા R2 બરાબર એટલે I2 ની કિંમત છે આપણે -1 તો એ પ્રમાણે આપણે -3 વોલ્ટ મળશે. તો આવી રીતે આપણે દરેક રેઝિસ્ટન્સ થતો વોલ્ટેજ ડ્રોપ આપણે શોધી શકીએ છીએ. આપણે આ જે લેસન જે છે 34B કિર્ચોફનો જે વોલ્ટેજનો નિયમ એ અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો આપણે આ જે લેસન અંતર્ગત જોયું કે ભાઈ કિર્ચોફના જે વીજ દબાણનો જે નિયમ છે વીજ દબાણના નિયમથી આપણે કેવી રીતે નેટવર્કમાં જે આપણે એનો ઉકેલ લાવી અને એની જે વોલ્ટેજ અને કરંટની કિંમત આપણે શોધી શકીએ છીએ. તો આવી રીતે જ્યારે જટિલ સર્કિટ આપેલી હોય એટલે કે જે સર્કિટમાં એક કરતાં વધારે વોલ્ટેજ સોર્સ આપેલા હોય તેમજ એક કરતાં વધારે લોડનું જોડાણ આપેલું હોય તો એવી જટિલ સર્કિટનું આપણે જે ઉકેલ છે એટલે કે એમાં જે વીજ રાશિ છે વીજ દબાણ અને વીજ પ્રવાહ એ વીજ રાશિનું મૂલ્ય આપણે આવી રીતે કિર્ચોફના વીજ પ્રવાહનો નિયમ અને કિર્ચોફના વીજ દબાણનો નિયમ એ નિયમોનો ઉપયોગ કરી અને આપણે આવી વીજ રાશિનો જે ઉકેલ છે એ સરળતાથી શોધી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણું આ લેસન પૂર્ણ થાય છે. અસ્તુ, થેન્ક યુ.